માળિયાહાટીના બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં આધ્યાત્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય માળિયાહાટીના સેવા કેન્દ્રમાં આજ રોજ તારીખ 16ના રોજ યોજાયેલ આ કાર્યક્રમમાં શારીરિક, માનસિક, આત્મિક શાંતિ અને પવિત્રતાનો અનુભવ કરવાનો તેમજ પ્રેમ અને સેવાનો સંદેશ પ્રાપ્ત થયો હતો। આ પ્રસંગે પવિત્રતા અને આધ્યાત્મિકતાનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે બ્રહ્માકુમાર ભાઈ શ્રી બ્રિજમોહનલાલના દેહાવસાન નિમિત્તે બ્રહ્મા ભોજન પણ રાખવામાં આવેલ। આ તકે કેશોદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેન, બાલાગામ સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી ગીતાબેન, ભંડુરી સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી દક્ષાબેન, માળિયા સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી મીતાબેન સહિત અન્ય રાજયોગી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ બ્રહ્માકુમારી સેન્ટરના મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેને જીવનમાં પવિત્રતા, સાત્વિક આહાર અને રાજયોગનું મહત્વ સમજાવ્યું હતું। બ્રહ્મા ભોજન માત્ર આહાર નથી પણ પરમાત્માની શક્તિઓનો પ્રસાદ છે, જે મનને શાંતિ અને શરીરને સ્વસ્થતા પ્રદાન કરે છે। દરેકને દૈવી ગુણો ધારણ કરી શ્રેષ્ઠ જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી। આ તકે માળિયા શહેર ગામના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજર રહી આધ્યાત્મિક લાભ લીધો હતો। આ તકે પ્રાસંગિક પ્રવચન સામાજિક આગેવાન મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા આપવામાં આવેલ। સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન બ્રહ્માકુમારીઝના સેવાધારી ભાઈઓ બહેનો દ્વારા ખૂબ જ સુંદર અને સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત દિવ્યાત્માઓને સેવા કેન્દ્રમાં શાંતિ અને દિવ્યતાનો અનુભવ થયો હતો। આ કાર્યક્રમમાં દ્વારા સૌએ આધ્યાત્મિક વાતાવરણમાં સાત્વિક ભોજન પ્રસાદ લઈ દૈવી શાંતિનો અનુભવ કર્યો હતો અને સેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ સંદેશને જીવનમાં ઉતારવાની પ્રેરણા લીધી હતી। શાંતિ, હું બ્રહ્માકુમારી દક્ષાબેન આજે માળિયાહાટીના સેવા કેન્દ્ર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે બહુ સરસ પ્રોગ્રામનું લોન્ચિંગ થયું। વિજ્ઞાન મિનિટ્સ ઓફ પીસ અપીલ કે જે આજે આખા ગુજરાતની અંદર બહુ મોટા પાયે ઉજવાઈ રહ્યો છે। પ્રોગ્રામ અંતર્ગત આજે માળિયા સેવા કેન્દ્રની અંદર ઉદ્ઘાટન થયું। સાથે સાથે બ્રહ્માકુમારીઝના એક મુખ્ય મારા બ્રહ્માકુમારીઝના ભાઈ દાદા બ્રિજમોહનભાઈના દેહાવસાન નિમિત્તે આજે બ્રહ્મા ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કેશોદથી બ્રહ્માકુમારી રૂપાબેન, બ્રહ્માકુમારી મીતાબેન, બ્રહ્માકુમારી ગીતાબેન, સાથે સાથે ગામના અગ્રણીઓ અને બ્રહ્માકુમારીઝના અનેક ભાઈ બહેનોએ બ્રહ્માકુમારીના વિશેષ પ્રોગ્રામનો લાભ લીધો। સાથે બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો અને આજે પ્રોગ્રામ ઉજવાઈ રહ્યો છે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ, એના અંતર્ગત બધાએ એક સંકલ્પ કર્યો કે આજે આખા વિશ્વની અંદર જ્યારે દુઃખ શાંતિનું વાતાવરણ છે તો એને શાંતિના યોગદાન આપવા માટે બધાએ સંકલ્પ કર્યો અને એ સંકલ્પ અંતર્ગત બધા પોતપોતાની મિનિટોનું એક યોગદાન આપે એવું એક જોખમ એક સંકલ્પ કરવામાં આવ્યો।